અને રબારી સમાજ બંને સમાજ વચ્ચે વાતચીત થઈ ચૂકી છે, તેમના આગેવાનો સાથે વાતચીત થયેલી છે, તો પછી હવે આ કરવામાં કેમ આવી રહ્યું છે? તો આપને રાજનૈતિક રીતે જો હું બનાસકાંઠા જિલ્લાની માહિતી આપી દઉં તો બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભાની સીટ આવે છે, જેમાં વાવ, થરાદ, દિયોદર, ધાનેરા, વડગામ, ડીસા, કાંકરેજ, પાલનપુર, દાંતા આ જે સીટ આવી રહી છે અને આ વડગામની જે સીટ છે, વડગામની સીટ ઉપર અને દાંતાની સીટ ઉપર કોંગ્રેસ અત્યારે છે, જ્યારે માવજીભાઈ દેસાઈ ધાનેરાની સીટ ઉપરથી અત્યારે ધારાસભ્ય છે, એટલે 9માંથી 6 ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ત્યાં આગળ મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ત્યાં ચૌધરી સમાજ રહે છે અને ચૌધરી સમાજ અને રબારી સમાજ માટે એવું કહેવાય છે કે આ બંને સમાજ અરસપરસથી જીવે છે, એટલે ક્યાંક એકબીજાને મદદરૂપ થવું, કોકના સારા ખરાબ પ્રસંગની અંદર એકબીજાને મદદરૂપ થવું, ગામની અંદર એકબીજાની સાથે રહેવું. જો ચૂંટણીની વાત કરવામાં આવે અને રાજકારણની વાત કરવામાં આવે તો રાજકારણની અંદર પણ હંમેશા રબારી અને ચૌધરી સમાજ સાથે ઊભેલો દેખાય છે. તેવામાં ચર્ચા એ થઈ રહી છે કે જે રીતે આ આખું કરવામાં આવ્યું અને જે રીતે ચૌધરી સમાજના લોકો ત્યાં આગળ પહોંચ્યા, કારણ કે જે સંમેલન મળ્યું હતું, સંમેલન બાદ તરત ને તરત ત્યાં આગળ પહોંચ્યા હતા અને જે લોકો ત્યાં આગળ પહોંચાડવા માટે ઉશ્કેરી કરી રહ્યા હતા, એ કોના કહેવાથી કરી રહ્યા હતા, કેમ કરી રહ્યા હતા, કયા રાજનેતાને નુકસાન પહોંચાડવા? તો રાજનૈતિક જાણકારો એવું માને છે કે ચૌધરી સમાજમાં શંકર ચૌધરીનું ખૂબ મહત્વ છે અને શંકર ચૌધરી જે આપણને હંમેશા બનાસ ડેરીના અલગ અલગ કાર્યક્રમોમાં પણ દેખાય છે અને વિધાનસભાના અધ્યક્ષ પણ છે, રાજનૈતિક રીતે ઘણા વર્ષોથી સક્રિય છે. ચૌધરી સમાજની અંદર એવું કહેવાય છે કે શંકર ચૌધરી જો એકવાર ત્યાં આગળ કહી દે તો પછી ચૌધરી સમાજમાં ઝાઝા લોકો શંકર ચૌધરીની વિરુદ્ધમાં નથી જતા, એટલે ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીના જે રાજનૈતિક દબદબો છે તેને પણ અહીંયા આગળ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ એવું ચાલી રહ્યું છે કે આ આખા મુદ્દે શંકર ચૌધરી ચૂપ કેમ છે, કે શંકર ચૌધરી કેમ નથી બોલી રહ્યા, શંકર ચૌધરી પોતે શું માની રહ્યા છે આ મુદ્દાને લઈને, કેમ શંકર ચૌધરી એ ચૌધરી સમાજની દીકરીને પાછી નથી લાવતા. આ પ્રકારની ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા એવા લોકો છે જે લોકો કરી રહ્યા છે, પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રાજનીતિ આ આખા મુદ્દે કોણ કરી રહ્યું છે, કોણ પોલિટિકલી કોને ડેમેજ કરવા માંગી રહ્યું છે, કારણ કે જો કોઈ એક વ્યક્તિ પોલિટિકલી ડેમેજ થશે તો જ બીજા વ્યક્તિને તેનો ફાયદો થઈ શકે છે. એટલે